વેલકમ બેક। તો બ્રેક બાદ હવે વાત કરીશું નાથના નેત્રોત્સવ વિધિને લઈને। પ્રભુ જગન્નાથના ભક્તોમાં હરખની હેલી છે, કારણ કે રથયાત્રાનો રૂડો અવસર નજીક છે અને આ અવસરના વિધિવત પ્રારંભની ઘડી એટલે જગતના નાથની નેત્રોત્સવ વિધિ। તો જળયાત્રા બાદ મોસાળ ગયેલા પ્રભુ જગન્નાથ, બળભદ્ર અને બહેન સુભદ્રા આજે નિજ મંદિરે પરત ફર્યા છે। જેઠ સુદ પૂનમ બાદ પ્રભુ જગન્નાથના નિજ મંદિરમાં પ્રથમ દર્શન હોય આજે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। પ્રચલિત માન્યતા અનુસાર મોસાળમાં ખૂબ જાંબુ ખાવાથી પ્રભુને આંખો આવી જાય છે અને તેની સારવાર માટે જ તેમની આંખે પાટા બાંધી નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે। ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજે આ વિધિ સંપન્ન કરવામાં આવી અને સાથે જ મંદિરમાં ધ્વજારોહણ પણ કરાયું। તો રથયાત્રા પહેલા આજે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી દ્વારા રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરાયું। રથયાત્રામાં જે માર્ગ પરથી રથયાત્રા પસાર થાય છે તે માર્ગની સમીક્ષા કરવામાં આવી, જેમાં રાજ્યના ડીજીપી, પોલીસ કમિશનર સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ જોડાઈ હતી। 27 જૂનના રોજ અમદાવાદમાં પ્રભુ જગન્નાથની 148મી રથયાત્રા યોજાવાની છે, ત્યારે તેને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। 23,884 જેટલા જવાનો રથયાત્રાની સુરક્ષામાં જોડાયા છે। 484 જેટલા જર્જરિત કે ભયજનક મકાનોને સીલ કરાયા છે। તો દેશમાં પહેલી જ વાર એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ક્રાઉડ મેનેજમેન્ટ કરવામાં આવશે। લગભગ 3,500 કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવશે। વધુમાં વધુ પ્રયાસ તો કરવામાં આવી જ રહ્યો છે, પરંતુ ટેકનોલોજીનો બી ઉપયોગ આ વર્ષે એની અંદર એક સ્ટેપ વધારે કરવામાં આવ્યો, જે દેશમાં પહેલીવાર આ પ્રકારની મેસિવ જનસંખ્યા જ્યાં હાજર રહેવાની હોય ત્યાં એઆઈ ટેકનોલોજીના આધારે ક્રાઉડ મેનેજમેન્ટની વ્યવસ્થાઓ કાલે પહેલીવાર દેશમાં ઉપયોગ થવા જઈ રહ્યો છે। ડ્રોન ટેકનોલોજી, ડ્રોનની અંદર એઆઈ ટેકનોલોજીના એનાલિટિક્સ જે ઉમેરવામાં આવ્યા છે।